પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તરફથી 14 એપ્રિલ 2018 ના રોજ ઝારખંડથી આ યોજનાની ઘોષણા કરી હતી, જેમાં આયુષ્માન ભારત યોજના 23 સપ્ટેમ્બર 2018 માં લાગુ કરવામાં આવી હતી. ત્યારે 1 એપ્રિલ 2018 ના રોજ 2000 કરોડના આ યોજનામાં બજેટથી શરૂ કરવામાં આવેલ હતી. આયુષ્માન કાર્ડમાં આટલા ઓપરેશનની સારવાર ફ્રીમાં થાય છે. હવે આયુષ્માન કાર્ડ બનાવવું બહુ સરળ થઈ ગયું છે. પહેલાની જેમ તમામ પુરાવા હોય તો જ આયુષ્માન કાર્ડ બને એવું નથી રહ્યું. સરકારશ્રી તરફથી નિયમોમાં સુધારા કરી અમુક મહત્વના ડોક્યુમેન્ટ પરથી તમારું આયુષ્માન કાર્ડ બની જશે. હવે ફક્ત આધાર કાર્ડ અને રાશન કાર્ડ આ બે આધાર પુરાવાથી તમારું આયુષ્માન કાર્ડ બનાવી શકો છો. આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એ ભારત સરકારની એક મહત્વની યોજના છે. આ યોજના હેઠળ લાભાર્થીઓને દર વર્ષે 10 લાખ રૂપિયા સુધીની કેશલેસ સારવારનો લાભ મળે છે. આ યોજનાના મુખ્ય ફાયદાઓ: મફત સારવાર. લાભાર્થીઓને સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં 2681 પ્રકારની બીમારીઓ માટે મફત સારવાર મળે છે. કેશલેસ સારવાર. લાભાર્થીઓને હોસ્પિટલમાં પૈસા ચૂકવવાની જરૂર નથી. સારવારનો ખર્ચ સીધો સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે. આ યોજના હેઠળ લાભાર્થીઓ દેશના કોઈ પણ ભાગમાં આવેલી સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં સારવાર લઈ શકે છે. મુખ્ય સારવારની અંદર જનરલ લોકોએ વધારે પડતી બીમારી આ પ્રકારે જોવા મળતી હોય છે, જેમની નિઃશુલ્ક સારવાર આપવામાં આવે છે. હૃદય રોગ સારવાર, કેન્સર, ઓન્કો, નેફ્રો, ન્યુરો સર્જરી, સ્પાઇન સર્જરી, હાડકાને લગતી સારવારની સર્જરી, સાંધા બદલવાની સર્જરી, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, મોઢા અને જડબાની સર્જરી, મેડિકલ આઈસીયુ સારવાર, કાનના ગળાના રોગો, બાળકોના રોગોની સારવાર, જનરલ સર્જરી, પેટના રોગો ઓપરેશન, સ્ત્રી રોગ અને પ્રસૂતિ, એક્સિડન્ટ ટ્રોમા સર્જરી, શ્વાસ અને ફેફસાના રોગો તેમજ આ સિવાયની બીજી કુલ 2681 બીમારીની સારવાર તેમજ સર્જરી નિઃશુલ્ક આપવામાં આવે છે. અને ખાસ આ બાબતે ધ્યાન રાખવી કે કોઈ પણ હોસ્પિટલમાં જણાવે કે આયુષ્માન કાર્ડમાં આ સર્જરી કે ઓપરેશનની સારવાર નહીં થાય તો નીચે આપેલ મોબાઈલ પર એકવાર અવશ્ય કોલ કરી તમારી અથવા તમારા સ્વજનની બીમારીની એમને માહિતી આપવી. ફ્રી સારવાર કાર્ડમાં મળવાપાત્ર છે કે નહીં તે બાબતે કન્ફર્મ કરી લેવું. તમારા તરફથી એકવાર ડિપાર્ટમેન્ટમાં કન્ફર્મ કરવાથી તમે ખૂબ જ મોટા ખર્ચમાંથી બચી શકો છો. આયુષ્માન ભારત હેલ્પલાઇન નંબર 180023310022. અને હા, તમારી પાસે આયુષ્માન કાર્ડ નથી તો નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા સીએચસી સેન્ટર પરથી કાર્ડ માટે સંપર્ક કરી શકો છો, અથવા અમને જણાવો, અમે તમને આયુષ્માન કાર્ડ માટે મદદ કરીશું. અને ખાસ તો એ કહેવું છે કે આ જાણકારી ખૂબ જ જરૂરી હોય, જેથી આમને તમામ ગ્રુપ તેમજ આપના સ્નેહીજનોને શેર કરવાનું ના ભૂલતા. આપનો ખૂબ ખૂબ આભાર. તેમજ તમારા વિસ્તાર કે સોસાયટીઓમાં આયુષ્માન કાર્ડ વધારે સંખ્યામાં બનાવવાના બાકી હોય તો અમને જણાવો. અમે ડિપાર્ટમેન્ટ અથવા સીએસસી સેન્ટરની મદદ દ્વારા આપની સોસાયટીમાં આયુષ્માન કાર્ડનો કેમ્પની વ્યવસ્થામાં પૂરી મદદ કરીશું. અને હા, નવી યોજનાઓ તેમજ નવી માહિતીઓ માટે ચેનલને ફોલો તેમજ લાઇક તેમજ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.